વલસાડના ધરમપુરમાં સરકારની 12મી ચિંતન શિબિરમાં રીવાબા જાડેજાએ વરલી પેઇન્ટિંગ પર હાથ અજમાવ્યો. મહિલા મંડળ દ્વારા બનાવાતી હસ્તકલાની વસ્તુઓ બનાવતા પણ શીખ્યા. રીવાબા જાડેજાએ હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ બનાવનાર મહિલા કારીગરો સાથે પણ વાતચીત કરી. અગરબત્તી નિર્માણનું કામ હોય કે પછી મંદિરમાં જે ફૂલો ચડાવી એ ફૂલોને ડ્રાય કરી સૂકવી અને એનાથી અગરબત્તી કેવી રીતના બનાવી શકાય, પછી જે ટોપલીઓ છે જે અહીંની પ્રાદેશિક જે એક કલ્ચરલ એક્ટિવિટી છે એને ઉદ્યોગ સાહસિકતામાં કેવી રીતના કન્વર્ટ કરી શકાય, એમાં પણ બહેનોને ટ્રેન કરવામાં આવે છે. જુદા જુદા પર્સ હોય, નાસ્તા હોય, ધૂપ હોય, આ પ્રકારનું જે એક વાતાવરણ ફક્ત આધ્યાત્મિક નહીં, ધાર્મિક નહીં, પણ એની સાથે સાથે વિમેન એમ્પાવરમેન્ટ જે આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો પણ વિચાર છે કે હવે દેશના વિકાસની વાત આપણે કરતા હોઈએ ત્યારે મહિલાઓના આધારે આ દેશનો વિકાસ ક્યાંક વધારે એને બૂચ મળે, ત્યારે એ પ્રકારની ભાવનાને ચરિતાર્થ કરવા માટે થઈ અને બહેનોની સાથે અમે પણ પાર્ટિસિપેટ કર્યું અને જાણવાનો પ્રયત્ન કર્યો.